અહીં ને મોટો હોંડી આવે આમ દો જો ફોટો પાડો જો પડી જાય કરે તો તન કાયલા શું કહેવામાં આવે ને હા દેશી હોંડી દેશી હોંડી કહેવાના હતા કે હે ને હોય કાને શું કરવાનું આપણે નહીં હો ભાઈ ખબર કેમ આમ દો કેમ કરે આમ ઓ માય ગોડ તો કે આ છોકરી કોણ છે આ એલા જો કેમ જોરદાર મારી જોરદાર તમારે આવો હોંડી આવે હવે નો દાવ દો હાલો ગાઈસ નો તો દાવ દે તો એ વી ગયો જો તમે કેમ પણ તાકાત કેમ એ આપણું નહીં આ સંધુ શ્યામ શ્યામ નું હે કા હા હું ગાવ એટલે મારે આવું હોંડી હોય જ તી બધાને જય માતા જય દ્વારકા શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં છે ને ભાઈ મજામાં જ રહેવાનું આજના વિડીયો અંદર તમારા બધાનું સ્વાગત છે તો આપણે છે ને ઘણા સમય પછી જઈએ છીએ પાછા બંધને જઈએ છીએ એટલે બોલે તો છે ને અત્યારે ખોટ જવળ આવજો પહેલાં જાતા એ હાંસમાં જતા હાંસમાં તો તમને ખબર તો હોય કેટલા હોંડિયાનો ભાઈ પાળો થઈ જતો હવે આજ જઈએ છીએ જોવા શું આવે ને હું તમને બધું બતાવી આ એક આપણા હાથમાં કોણ છે પણ આપણો નહીં એ મારા ફોઈનો છે એને આગળ વૈયા લઈ એને આટલું લઈ જવાનું એવું બધું છે તો ખાસની બધા વિડીયો બનાવો ચાલો તો આપણે છે ને જાળે જઈને મળી ગયો તો ફેમિલી આપણે બધા એને હાલ્યા જાય છે ને કોણ ખાતા જાય છે અને હાલો ગાઈસ અડધો વીધો મલાઈ ખાજો અને આ એ લે ગાઈસ આ કિંમતી છે હો કેમ પણ એવું છે ને તો અમે બધા એને જાય હવે ખાવાના છે માટલે પકડવાનું છે તો કન્ટિન્યુ વિડિયો અંદર રહેજો જાય ડાયરેક્ટ દરિયામાં પછી તમને અપડેટ આપીશું તો આપણે એને ભાઈ જાળે જઈએ એમ તો જાળે પોગી હતી જ્યારે પણ જીન મળી ના તો ફેમિલી આપણે ભાઈ જાળે પોગી ગયા અને આમ તો અહીં કેટલું પાણી છે આમ જો અમારે ટંજીના પોગી ગયો કોણ દેવા આમ જો તમે શાક પણ ઘણું બધું પકડી લીધેલું છે તો હવે મારે ના જાવું પણ પાણી કેટલું છે આમ તો જો તમે દુનિયાનું પાણી હાલો હું જાઉં હમણાં જો કોણ ખાવાના હે હવે હમણાં એટલે આમ જો અમારા ધનજીભાઈ ને સંધુભાઈ પકડે અમારા રાહુલભાઈ નાવા આવ્યા તો એને કોણ ચીડ્યો એમ કે પણ અમિત લાવ્યા કોણ તો જો તો ભાઈ દરિયામાં કોણ ખાય છે કેમ પણ મજા આવે દરિયામાં અને ફેમિલી આમ તો આમાં હોંડિયા લાગે છે હા એમ હાલો હાલો હવે તમે ખાઈ જાઓ એકલા અને આમ તો ઓલા તો એના વિડીયો બનાવે અને ફેમિલી તમને ખબર તો હોય આપણે આગળ તો આ ભાઈ જ હોય કોઈ જે કોઈને આગળ થવા જ નથી આમાં તો હવે સંજયભાઈ થઈ ગયા તો તમે મોટા મોટા માછલા પકડશે બતાવો તો ખરા સંજયભાઈ ઉભા રહો લો ફેમિલી હોંડિયા માય ગોડ થાઈપ થઈ ગઈ એમ કે આમ તો હોંડિયાની થાઈપ થઈ ગઈ આમ તો થાઈપ થઈ ગઈ ફેમિલી મારી ખોલીમાં કઈ છે જ નહીં હું છે ને હમણાં પકડું અહીં હા લે લે આવ્યું થોડુંક તો આવ્યું હા ફેમિલી આમ તો ગુમલો આવી ગયો મસ્ત મજાનો કેમ પણ આવ્યો ને ગુમલો તો આ રીતે આવી ગયો અને આમાં ઝીંગા છે હોંડિયા પણ આ છે ને ફેમિલી આમ તો ફાટી ગયેલું તો આમાં શું શાક આવે આમ તો શાક તો બધું અમારા સંધુભાઈ જ પકડી લીધું કા તમારું નામ શું છે હાસું નામ હા અહીંયા હાસું નામ સંજય હે ને આમ બધા હે ને સંધુ શ્યામ શ્યામ કહે એને કા તો અત્યારે આ ભાઈને તમારે ગોતવા હોય ને તો તમારું નામ શું કેવું દેવું પડે ખબર શ્યામ શ્યામ કઈ બાજુ રહી એમ હા ગોડ ફેમિલી શું આવ્યું મને તો લાગ્યું બીવાઈ ગયું મને તો યારું લાગ્યું એવું લાગ્યું પણ ફેમિલી આમ તો કાઠેથી કચરો આવેલો છે કાંઈ વાંધો નહીં ફેમિલી આમ તો હું એટલું શાક પકડીને લેવાનું ને તો આવડે છે ને એટલું કંઈક પકડેલું હતું એમ નથી આ છે ને ભાઈ સામજીભાઈ હોન જાય એટલા પકડા તો ઈ કે મારે એકલું થઈ રહે એમ કે તો આમાં એક ગુમલો છે બે ત્રણ હોન જશે એક બે ત્રણ છે અને થોડું શાક છે ને આ ખલમ કોઈ બાપા આ આવ્યું આ કોઈ મને બીવાઈ ગયું અને નાખી દીધું જો હા એટલું કંઈક થયું છે ને હજી હે કે હમણાં ઠલવણ હે એમ જો શેળો આવ્યો ગાઈસ કશ શેળવો હોય ને અમારે સંધુ સેમ સેમ જો આમ પકડીને આવે છે અંધાય કરતા આને પકડ્યું હો બા એટલે આમ તો આવડે કંઈક શાક પકડી લીધું ને બધું શાક છે ને ઠલવી દીધું હે ફોટો પાડો ફોટો પાડો ફેમિલી હું છે ને આ પહેલી વાર છે ને દરિયામાં બૂટ પહેરીને એવું બોલો પણ આ બૂટ છે કે આપણે આમ તો સારા જ છે પણ આમ છે ને ઓલા બૂટ છે આમ પહેરવાની મજા ન આવે એટલે કે આ દરિયામાં પહેરતો એવો એ બને હે ધોવાઈ જાય અને બૂટ આપણે ઓલા કેટલા વોટરપ્રૂફ છે ને એમ ખબર પડી એમ ગાઈસ બાકી જો અમારે ધનજીભાઈ પકડે છે અને બાકી ફેમિલી જો અહીં વિડીયો શૂટિંગ થાય છે અને તમને બધાને એમ થતું કે આ છોકરી કોણ છે આ એલા ભાઈ મારા કાકાને હાળી છે આમ જો તમે વિડીયો બનાવે જો કેમ ફેમિલી આમ જો મેં આજકાલ કેવા હોંડિયા પકડ્યા આમ જો એકલા ભાઈ દેશી પકડ્યા અને મેં એવું કેમ કીધું ખબર એમ કે આપણે વિડીયોમાં કંઈ કારે આવે નહીં કે એટલે તમને ખબર ન હોય મેં કીધું કહી દઉં એમ એવું બધું હતું તો ગાઈસ જો અહીંયા બેઠા છે બધા
જો ઓહો લાડ ઝૂમ થઈ ગયું એવું શું. હવે ઠલવીને બતાવો હાલો હોંડિયા. તો ફેમિલી આપણે એને આસકીલે પકડીને પાછું ડોલમાં ઠલવી દીધું. બધા હોંડિયા તો વ્હાઈટ બોલે ને તો આને દેશી હોંડિયા કહેવામાં આવે. કાયલા શું કહેવામાં આવે એને? હા દેશી હોંડિયા. દેશી હોંડિયા કહેવાના હતા કે હે ને એમ કે બોલો એવું છે કઈક. હાલો તો જો એટલું કંઈક પકડ્યું અને હજી એક જાળ છે હમણાં પકડાય થોડુંક પાણી આમ જો. તો ફેમિલી અહીં ને મોટું જબર વરેડું આવી ગયું. આમ જો અહીં થઈ ગયું ઇલા બાજુ પકડાઈ ગયું ખોવાઈ ગયું. હાલો તમને બતાવીએ હમણાં. આમ જો ફેમિલી વરેડું તમે કેમ પણ એ વરેડું તો આ રીતનું કંઈક મસ્ત મજાનું વરેડું આવી ગયું પકડી લીધું આપણે. આમ જો ફેમિલી કેવું વરેડું હે જીવતું વરેડું હોય અને આને આપણે લઈ કે ન લઈ કઈ ખબર નથી. એટલે ભાઈ લેવાનું હોય કાને શું કરવાનું આપણે? ના હો ભાઈ ખબર કેમ સમજો કેમ કરે આમ. ઓ માય ગોડ આ પડકે હોંડિયા થોડે બોલ. જો ગાઈસ હવે આને પકડી લીધું છે અને હવે પાછું જવા દી દરિયામાં. હાલો ગયું તો ફેમિલી આપણે વરેડું ફગાવ્યું ને કી બાજુ ગયું ને કઈ ખબર જ નહીં આવે. જો વૈયું ગયું કે હે વૈયું જેલું લાગેલા વૈજેલું હે દેખાણું નહીં દેખાણું જ નહીં. ચાલો ગાઈસ તો વરેડું તો વૈજ્યું છે ને હવે છે ને આપણું કામ છે ને એ કરીએ ફટાફટ. આપણે થોડા ઘણા હોંડિયા આ દાળે પકડવાના છે બાકી હવે ઓલા દાળે જવાને ત્યાં બાકી હાલો હું તમને હે ને રત્નેશ્વર મહાદેવનું મંદિર એટલું બતાવી દઉં. બધા એને દર્શન કરી લો તો તમે કેમ કરો. અત્યારે છે ને આપણે નવા દાળે આવી ગયા છીએ તો અહીં છે ને અમારે ધનજીભાઈ એકલા શાક પકડે. આપણે ઓલા બંને કેટલા જણા શાક પકડતા શું હતું આમ જો અમારે ધનજીભાઈ બીન પાકી ગયા ફેમિલી. તો અહીં છે ને ફેમિલી મોટી જબર એક ખાગી છે એમ કે છે તો આપણે જોઈ કવડી ખાગી છે ને કવડી ખાગીથી ધનજીભાઈ બીવે ને આજ પાણી મપાઈ જાય. તો ફેમિલી આમ તો તમે આપણે ભાઈ હોંડિયા પકડી લીધા મસ્ત મજાના. શું છે? હા એલા ભાઈ એ તો બીજું કાંઈક છે પાંદડું. તો ફેમિલી પાંદડું હોય ને તો ધનજીભાઈ ખાગી છે. આમ જો આપણે કેવા હોંડિયા પકડ્યા બાકી આમ જો કેવા હોંડિયા આમ જોવો તમે આમ જો ગાઈસ હોંડિયા જોરદાર મારી જોરદાર. તમારે આવા હોંડિયા આવે? ઈવડે છે ને ફેમિલી આવ નાના નાના હોંડિયા આવે. આમ જો તમે બાકી હોંડિયા ઓ માય ગોડ એકલા મારા વાલા આમ તો જો ફેમિલી હોંડિયા કેમ પણ મેં પાછા એટલા કઈક હોંડિયા પકડી દે ને આમાં છે ને એક મોટું જબર માછલું છે. એ શું છે કઈ પાકી ખબર તને હમણાં છે ને આપણે આ બધા છે ને હવે પકડવાના છે. તમને બીક લાગશે પાણા પર ચડી ગયું બરાબર. માય ગોડ આંધ્રું ફેમિલી આંધ્રું માછલું. હાલો હમણાં પકડી હાલો થઈ ગયું. ઈ આગળ દેખા શેળવો છે એ તો મેં તમને કીધું નતું. પાકું શેળવો છે લાઈક કરજો બધાય. તો ફેમિલીમાં શિયાળવું છે મોટું તો બાર. ઓ માય ગોડ ઓ માય ગોડ આ મોટા પકડાય થોડા આમ તો ફેમિલી આ પકડે ધનજીભાઈ આનું બકડી લેકો ગાઈસ ગાઈસ જરો એટલે હજી વિયો થાય ફેમિલી આમ જો તમે કેમ પણ મસ્ત હો. ઘણા સમય પછી આપણને મોટું માછલી જોવા મળ્યું. આ જો ગાઈસ એક ગાઈસ પડી જાય હમણાં ગાઈસ પકડા હું બે દાડા પકડે જો તમે હવે નો જાવ દો હાલો ગાઈસ નો તો જાવ દે તો એ વી ગયો. જો તમે કેમ પણ તાકાત કેમ પણ જોરદાર ડારો હે કા તમારે આવું કઈ આવે તમે એમ કરક કરક આવે એમ કે દો કાઈ મે કાવ તો હો યા માય ગોડ રે તો નહીં ફટફટ કરતી રો. હાલો તો આનું છે ને ડોલમાં નાખી આવી હવે. તો ફેમિલી આ શું છે એ તો તમને ખબર છે. આ છે ગુમલો અને હવે અમારે ધનજીભાઈ આમ તો લોસ્ટાર લઈને આવ્યા. જો તમે કેમ પણ મસ્ત લોસ્ટાર આવી ગયો અને અહીં જરો ડારો અહીં આમ તો ઓ માય ગોડ કેમ દેખાય ફેમિલી. તો ફેમિલી બધું શાક પકડાઈ ગયું ને જો એટલું કંઈક 2 બંધાણું શાક થયું છે અને શિયાળવાની એવું જો લીન હાલાવે છે એમાં ઠેલી દઈને પછી હવે એમ છે ને આ બધું લીન જઈએ હવે ઘરે. એટલું બધું શાક પકડી દીધું ફેમિલી. આપણે ઘરે જતા ને તો આમ જો આપણે ટાઈગર ખોંડી જોવા મળી ગયું. એ આપણું નહીં આ સંધુ શ્યામનું છે કા. હા હું ગાવ એટલે મારે આવું ખોંડી હોય જ તી. હા એમ અને ફેમિલી આમ તો એક સીપ આલી દે હું તમને બતાવું. જો કેટલી દૂર હે ભાઈ ઓ માય ગોડ
બહુ દૂર છે અત્યારે છે ને ડાયરેક્ટ આપણે સાલે સાલો આવી જશે બાકી આમ જો બરફ આવે છે આમ જો અમારે સેદલ છે ને ફેમિલી બરફનું તગારું લઈને આવે છે અને તમે બધાને એમ થતું હોય છે કે આપણા દરિયામાં કેમ ન જતા પણ આજમાં છે ને હવે નેક્સ્ટ વિડીયો આવશે બધે દરિયાનો આવશે સેદલ પાસે કેટલા ખાંગડા લેવી તો બે ખાંગડા લઈને આવી તો સારવાર હું લઈ લઉં અને તમે એને સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલમાં પેલી વખત તો મળી એક નવા વિડીયો છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય